મિત્રો, આજે આપણે વાત કરશું સર્કમસિઝન કરાવ્યા પછી જે કોમન અમને ક્વેશ્ચન દર્દીઓના આવતા હોય છે એના વિશે. તો સૌથી પહેલાં જે અમને ક્વેશ્ચન આવે છે કે ડ્રેસિંગ કેટલો ટાઈમ રાખવો. તો હું મારા દર્દીને મોટે ભાગે 24થી 48 કલાક જે અમે ઓપરેશન પછી ડ્રેસિંગ મૂક્યું હોય છે એ રાખવાનું કહીશ. ત્યાર પછી એ એક પોતાની રીતે બાથ લઈ લે અને પછી જે પાટો હોય એ એની રીતે ખોલી નાખે. એ ખોલ્યા પછી જે અમે રજા ટાઈમે એક ઓઇન્ટમેન્ટ આપેલી હોય એ ઓઇન્ટમેન્ટ એમને ઓપરેશનની જગ્યાએ લગાવવાની હોય છે. મોટે ભાગે દિવસમાં 2 વાર અમે કહેતા હોઈએ છીએ કે 2 વાર નાહી લેવાનું અને પછી આપણે એ ઓઇન્ટમેન્ટ લગાવી દેવાની હોય છે. બીજો જે ક્વેશ્ચન આવે છે એ કે ઓપરેશન પછી સોજો આવ્યો છે તો હવે એનું શું કરવાનું. ઓપરેશન આપણે જેડેસઆરથી કરાવીએ કે સ્ટીચવાળું કરાવીએ, સોજો તો થોડો આવવાનો જ છે. જેડેસઆરથી ઓછો આવે પણ એમાં ના આવે એવું ના હોય અને એ સોજામાં કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું હોતું નથી. એ નેચરલ વસ્તુ છે અને ધીરે ધીરે વિધિન 3 to 4 ડેઝમાં ઓછો થઈ જાય અને લગભગ 1 વીકની અંદર એ બેસી જતો હોય છે. ત્રીજું કે દવાઓ કેટલી ટાઈમ લેવાની. તો મોટે ભાગે 5 થી 7 દિવસ એકાદ એન્ટીબાયોટિક, એકાદ પેઇન કિલર અને ઓઇન્ટમેન્ટ આપેલી હોય છે એ લેવાની હોતી હોય છે. જે ટ્યુબ આપી છે, ઓઇન્ટમેન્ટ આપી છે એ મોટે ભાગે જ્યાં સુધી જેડેસઆર સર્કમસિઝન માટેની જે રિંગ હોય છે નીકળે નહીં ત્યાં સુધી લગાવવાનું હોય છે. બીજું કોમન ક્વેશ્ચન હોય છે કે નાઇટ ઇરેક્શન આવે તો શું કરવાનું. મિત્રો, નાઇટ ઇરેક્શન આવવાથી મોટે ભાગે આ ઓપરેશનમાં કોઈ તકલીફ પડે નહીં. એ નેચરલ વસ્તુ છે અને નાઇટ ઇરેક્શન આવે સારી વસ્તુ છે. એના માટે આપણે કોઈ એક્સ્ટ્રા મેડિસિન લેવાની જરૂર નથી. પહેલાંના જમાનામાં થોડી હોર્મોન ટ્રીટમેન્ટને એવું બધું આપતા પણ હવે એવી કોઈ જરૂર હોતી નથી. તમને પેઇન કિલર જે મેં આપી છે એ સફિશિયન્ટ છે કે તમને નાઇટ ઇરેક્શનનું પેઇન રોકવા માટે. એટલે એક્સ્ટ્રા મેડિસિનની કોઈ જરૂર નથી. બીજો જે એમને ક્વેશ્ચન પૂછે છે કે ઓપરેશન પછી બતાવવા ક્યારે આવવા. મોટે ભાગે જે બધી સિલિકોનની રિંગ હોય એ નીકળી જાય પછી એકવાર વિઝિટ કરવાની હોય છે. એટલે મહિના દિવસની અંદરમાં એકાદ વાર તમારે બતાવવા આવવું પડે. ખાવામાં શું ધ્યાન રાખવું. તો ખાવામાં કોઈ એવું ખાસ ધ્યાન રાખવાનું નથી. તીખું તળેલું, બહારનું જંક ફૂડ એ બને ત્યાં સુધી 1 મહિના માટે અવોઇડ કરવાનું છે. આપણે સેક્સ્યુઅલ એક્ટિવિટી ક્યારે જોઈન કરી શકીએ. તો મોટે ભાગે 1.5 મહિના પછી અમે સેક્સ્યુઅલ એક્ટિવિટી રિઝ્યુમ કરવાની તમને છૂટ આપી દેતા હોય છે અને ત્યારબાદ તમે જે પહેલાં તમારી સેક્સ્યુઅલ પ્રેક્ટિસ હતી એ બધી પાછી ચાલુ કરી શકો. મિત્રો, બીજા કોઈ ક્વેશ્ચન હોય તો તમે 100% અમારા કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અમે તમને ચોક્કસથી જવાબ આપશું.